નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ તમારી સાથે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ એક નવી વાત લઈને હાજર છું. મિત્રો, તારીખ 13 ફેબ્રુઆરી 2026 સૂર્ય મહારાજ કુંભ રાશિમાં પોતાનું ભ્રમણ શરૂ કરશે. જ્યારે આપણા સૂર્યદેવ કુંભ રાશિમાં અર્થાત 13 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં ભ્રમણ શરૂ કરશે, ત્યારે ઓલરેડી ત્યાં રાહુ મહારાજ કુંભ રાશિની અંદર વક્ર ભ્રમણ કરી રહ્યા હશે. અર્થાત સૂર્ય અને રાહુની યુતિ કુંભ રાશિમાં થશે. આ એક અજીબો ગરીબ સૂર્ય માટે એક અંધારાનો સમય કહેવાય, કારણ કે રાહુ એ અંધારી આલમનો બેતાજ બાદશાહ છે. અને આપણે જાણીએ છીએ કે દંતકથાઓ અનુસાર જ્યારે સૂર્યએ રાહુ અમૃતનું પાન કરી રહ્યો હતો, ત્યારે વિષ્ણુ ભગવાન આગળ ચાડી પરિણામ સ્વરૂપ સૂર્યના કારણે રાહુનો શિરોચ્છેદ થયેલો. હવે આ રાહુ કુંભ રાશિમાં છે, સૂર્ય ત્યાં પધારશે, એટલે રાહુને એક એવો મોકો મળશે કે ભાઈ હવે બદલો લેવાનો સમય આવી ગયો છે. મિત્રો, એ ઉપરાંત 17/2/2026ના રોજ સૂર્યગ્રહણ પણ આવી રહ્યું છે. અહીં 13/2થી છેક 15/3 સુધી સૂર્ય રાહુની યુતિ તો ખરી જ, પરંતુ 17/2થી સૂર્યગ્રહણનો પણ એક પ્રભાવ શરૂ થશે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સૂર્ય રાજા છે અને રાહુ એક અંધારપટ છે. જ્યારે રાજા ઉપર અંધારું આવે, એનું ગ્રહણ થાય, રાજા જ્યારે ગ્રહાઈ જાય, ત્યારે વિશ્વમાં કેટલીક મુસીબતોની શરૂઆત થાય. અલબત્ત આપણા દેશના નેતા શ્રી મોદીજી માટે આ સૂર્યગ્રહણ 100% સારું છે, પરંતુ ટ્રમ્પ, મુનીર, જિનપેંગ એમના માટે આ ગ્રહણ મારી દૃષ્ટિએ બરાબર નથી, અને આ યુતિ પણ એમના માટે ખૂબ જ એક નકારાત્મક ઘટનાક્રમ સમાન છે. તો આ રાહુ પ્રયોગ આપણા માટે શેરબજારની વાત કરીએ. શેરબજાર વધે ઘટે આ સમયની અંદર ઘટશે. સોનું અને ચાંદી વધશે, એમાં લેશ માત્ર શંકા નથી. પેટ્રોલના ભાવ વધશે, પીળી વસ્તુઓના ભાવ વધશે. અહીં થોડુંક આપણે એક રાશિ ઉપર પણ વિચારી લઈએ કે કોને ફાયદો થઈ શકે. તો મિત્રો, પૃથ્વી તત્વની રાશિઓ વૃષભ, કન્યા અને મકર, એમના માટે આ સૂર્ય રાહુની યુતિ અવશ્યપણે લાભદાયી ફાયદાકારક છે. મિત્રો, એવી રાશિ કે જેને આપણે જળ તત્વની રાશિ કહીશું, એટલે કે કર્ક, વૃશ્ચિક અને મીન. કારણ કે આ રાશિઓ માટે એક પ્રતિકૂળ વાતાવરણ ઉત્પન્ન થશે. કર્ક રાશિ માટે આ સૂર્યગ્રહણ 8મા સ્થાનમાં થશે. અકસ્માત, હરસમસાની પીડા અને કેટલીક કોર્ટ કચેરીની બાબતોથી તમારે ખાસ ચેતતા રહેવું પડશે. વૃશ્ચિક રાશિના જાતકો, તમારે અતિ સાવધાન રહેવું પડશે. તમારા ચતુર્થ સ્થાનમાં માતાને નુકસાન પહોંચાડી શકે છે. જમીન, મકાન, વાહનના પ્રશ્નો અતિ પેચીદા બની શકે, અને એમાં કોઈ છેતરામણી ન થાય એનું અવશ્ય ધ્યાન રાખજો. તો મીન રાશિના 12મા સ્થાનની અંદર આ યુતિ મને યોગ્ય લાગતી નથી. બાકીની તમામ રાશિઓ માટે આ યુતિ સામાન્ય રીતે એક તટસ્થ ફળ આપશે. વાયુ તત્વની રાશિઓ છે, અગ્નિ તત્વની રાશિઓ છે, એના માટે એનું એક તટસ્થ ફળ છે. ખાસ કરીને આ યુતિ દરમિયાન એવા જાતકોએ ખાસ ધ્યાન રાખવું પડશે કે જે જાતકોનો જન્મ 15 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન થયો હોય, 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન થયો હોય, તેવા જાતકોએ તન મન ધનથી સાવધાન રહેવું જરૂરી છે. બીજી એક અન્ય વાત તમારા માટે કહીશ,
અને વાત છે ઉપાયની. રાહુ મહારાજને રીઝવવા માટે મિત્રો આ યુતિ દરમિયાન બુધવારે બુધની હોરામાં રાહુના મંત્ર જાપ શાસ્ત્રોક્ત બીજોક્ત કરી શકો છો. જમણા હાથની મધ્યમાં મોટી આંગળી પર તમે ગોમેદ ધારણ કરી શકો છો. ઉપરાંત સૂર્યને વધારે બળવાન બનાવવા માટે રોજ સવારે સૂર્યને જળનો અર્ક આપવો જરૂરી છે. જરૂર પડે તો દર બુધવારે અડધા ગ્લાસની અંદર પાણી ભરી તેમાં 1 ચમચી ગળી, તેને અલ્ટ્રામરીન કહેવામાં આવે છે, એમાં 7 જવના દાણા નાખી 7 વખત માથા પરથી ઉલટા ઉતારી અને એને તમે કમોડની અંદર જો પધરાવી દેશો તો આ સૂર્ય રાહુની યુતિના સારા ફળ તમને મળી શકે છે અને સંકટમાંથી તમે સારા સમયની અંદર જઈ શકો છો. નમસ્કાર, મળીએ.